અને હવે કરીએ મહત્વના સમાચારો વિશે વાત। અમદાવાદના એસજીવીપી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવની ઉજવણી અને આ સાથે પુરાણી ભક્તિ પ્રકાશન ને સ્વામીની પુણ્ય સ્મૃતિમાં સ્મૃતિ મહોત્સવ આજથી 31 ડિસેમ્બર સુધી સ્મૃતિ મહોત્સવનું આયોજન। મહોત્સવ દરમિયાન 108 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું અને દેશભરમાં 110 થી વધારે વિદ્વાન પંડિતો આહુતિ આપશે। શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચારની સાથે યજ્ઞમાં પણ આહુતિ આપવામાં આવશે અને 5 દિવસીય આ મહોત્સવમાં 2 લાખથી વધારે હરિભક્તો ઉમટશે। 20,000 જેટલા હરિભક્તો માટે રોકાવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। ત્યારે દેશભરના 110 થી વધારે વિદ્વાન પંડિતો આહુતિ આપશે। શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચારની સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે। અમદાવાદના એસજીવીપી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવની ઉજવણી આ સાથે પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં આ સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી 31 ડિસેમ્બર સુધી સ્મૃતિ મહોત્સવનું આયોજન। મહોત્સવ દરમિયાન 108 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું તો દેશભરના 110 થી વધારે વિદ્વાનો અને પંડિતો આ મહોત્સવમાં આહુતિ પણ આપશે। શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચારથી આખો યજ્ઞ હવન કુંડ ગુંજી ઉઠશે। 5 દિવસીય મહોત્સવમાં 2 લાખથી વધારે હરિભક્તો ઉમટશે। 20,000 જેટલા હરિભક્તો માટે રોકાવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। તમામ હરિભક્તોની અનુકૂળતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ત્યારે હરિભક્તો માટે તમામ વ્યવસ્થા કરાઈ છે। 5 દિવસીય આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહોત્સવ આજથી શરૂ થઈ ચૂક્યો છે અને 2 લાખથી વધારે હરિભક્તો આ મહોત્સવમાં આજથી જ ભાગ લઈ રહ્યા છે। તો અમદાવાદના એસજીવીપી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે અને જ્યારે આહુતિ આપવામાં આવશે ત્યારે સ્મૃતિ મહોત્સવમાં જે વૈદિક મંત્રોચ્ચારથી આખો જે સભાખંડ છે, આખો ખંડ ગુંજી ઉઠશે। તો સ્મૃતિ મહોત્સવથી આયોજન દરમિયાન 108 કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો 5 દિવસીય મહોત્સવમાં અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। આ સાથે સાથે અમદાવાદના એસજીવીપી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવની ઉજવણીમાં તમામ ગુરુઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં સ્મૃતિ મહોત્સવ 31 ડિસેમ્બર સુધી સ્મૃતિ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું। તો મહોત્સવ દરમિયાન 108 કુંડી મહાવિષ્ણુ યોગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દેશભરના 110 થી પણ વધારે વિદ્વાન પંડિતો હાજરી આપશે, આહુતિ પણ આપશે અને ત્યારે જે વૈદિક મંત્રોચ્ચારનું ઉચ્ચારણ કરવામાં આવશે, શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચારની સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે। 5 દિવસીય આ મહોત્સવમાં 2 લાખથી વધારે હરિભક્તો પણ ઉમટશે। 20,000 થી વધારે હરિભક્તો માટે રોકાવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। એટલે કે જે આખો સ્મૃતિ મહોત્સવ છે એ મહોત્સવને 4 ચાંદ લાગી જશે, કારણ કે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સાથે આપણી સંસ્કૃતિનું જે ગાન થવાનું છે, આ સાથે સંસ્કૃતિના જે વૈદિક મંત્રોચ્ચાર છે એ મંત્રોચ્ચાર લેવાના છે અને આ તમામ વસ્તુ કે જે એક અલગ જ ઓપ આપશે। આજ બાબતે વધુ માહિતી મેળવીશું। અમારા સંવાદદાતા ત્યાં છે કુશાગ્ર ભટ્ટ। કુશાગ્ર, જે પ્રકારે સ્મૃતિ મહોત્સવનું અત્યારે આયોજન છે અને હજારો શ્રદ્ધાળુઓ, લાખો શ્રદ્ધાળુઓ અત્યારે ત્યાં ઉપસ્થિત, કેવો માહોલ? આપ જોઈ શકો છો રાધા કે જે રીતે પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવનું આયોજન થયું છે અને ત્યારે તેની અંદર આજે એક ઇતિહાસ કહેવાય કે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। 5,000 થી વધુ જે મહિલાઓ છે તે કળશ લઈને કળશ યાત્રા કરવાની છે અને સાથે સાથે પોથી યાત્રા પણ આની સાથે યોજવા જઈ રહી છે। સૌપ્રથમ પહેલા પોથી પૂજા કરવામાં આવી રહી છે, આની સાથે જ વૈદિક મંત્રોચ્ચાર સાથે આ કળશ યાત્રાનું પ્રસ્થાન થશે અહીંયાથી અને ટૂંક જ સમયમાં હવે પ્રસ્થાન થવાનું છે। પરંતુ જે રીતનો હાલ માહોલ છે, ભક્તિ અને આસ્થાનો અનેરો સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે તે અહીંયા કળશ યાત્રામાં જોડાઈ કહી શકાય કે એક અનોખો સંગમ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે અને સાથે શરૂઆત થશે ત્યારે યાત્રામાં જ્યારે બાળાઓ છે ગુરુકુળની તેઓ બેન્ડ સાથે જોડાયા છે અને બેન્ડ પરેડ કરશે યાત્રામાં। ત્યારબાદ પાછળ છે તે કળશ યાત્રામાં મહિલાઓ જોડાશે। આપણી સાથે અનેક મહિલાઓ પણ છે, તે પણ આપણી સાથે વાત કરવા માંગતા હતા। શું કહેશો આપ? જી, શું કહેશો, કેવું લાગે છે, આજનો માહોલ કેવો છે? આવો માહોલ તો ફર્સ્ટ ટાઈમ જોયો છે, બહુ મજા આવે છે। કેવું લાગે છે આજે યાત્રા ઐતિહાસિક થવા જઈ રહી છે, બધી બહુ મહિલાઓ જોડે? બહુ અદ્ભુત લાગે છે, આવો ક્યારેય જોયો નથી માહોલ। બિલકુલ, આ જે ભક્તોમાં ઉત્સાહ છે, મહિલાઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે। આપણી સાથે અન્ય એક મહિલા છે, આપામાં આમ પહેલા તો આજનો માહોલ કેવો છે, જે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આજે કળશ યાત્રા જેની આપ રાહ જોઈ રહ્યા
આજે કળશ યાત્રા છે જેની અમે છેલ્લા 1 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને અમે બધા જ બહેનો ખૂબ જ એક્સાઇટેડ છીએ. અમે આની ખૂબ જ તૈયારી કરી છે. અમારા કળશ ડેકોરેટ કર્યા છે અને અમે બધા જ આની પૂરી સેવા કરી છે અને અમે આજે ઉત્સાહભેર આ કળશ યાત્રામાં ભાગ લઈશું અને અમે રેકોર્ડ બનાવીશું કે અમે લોકો બધા જ સાથે પુરાણી સ્વામીને રાજી કરવા, ઘનશ્યામ મહારાજને રાજી કરવા કળશ યાત્રા કરી રહ્યા છીએ. ખૂબ આભાર બેન. તો જે રીતે ઉત્સાહ છે મહિલાઓમાં તે ચોક્કસ જોવા મળી રહ્યો છે. એકવાર ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે વૈદિક મંત્રોચ્ચાર જે પંડિતો છે ગુરુકુળના શિષ્યો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે તેની પહેલા શરૂઆત થશે કે જ્યારે ગુરુકુળ જે દ્રોણેશ્વર ગુરુકુળ છે તેમની જે બાળાઓ છે તે બેન્ડ પરેડ યોજવાના છે ને બેન્ડ પરેડ યોજીને બાદમાં જે 5000થી વધુ મહિલાઓ કે એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. 5000થી વધુ મહિલાઓ છે કે જે કળશ યાત્રામાં જોડાવાની છે ને પોથી યાત્રા પણ આ દરમિયાન નીકળશે. હાલ પોથી પૂજા કરવામાં આવી રહી છે સંતો મહંતો દ્વારા અને ત્યારબાદ આ યાત્રા છે તે શરૂ થશે. આપણી સાથે એક સેવક જોડાયા છે. આપનું નામ? મારું નામ નૈતિક છે. જય શ્રી સ્વામિનારાયણ. બિલકુલ, આજનો સમગ્ર પ્રોગ્રામ કેવો રહેવાનો છે? કળશ યાત્રાનું શું મહત્વ છે? હા, તો પહેલી વાત કહું, મારું નામ નૈતિક છે. SGVP ગુરુકુળ આપણું જે નિર્માની સામે બહુ મોટું સંકુલ છે, ઇન્ટરનેશનલ કેમ્પસ છે. તો આપણો પહેલાં 5000 બહેનોનો ભેગો કરીને ઉપર આપણે ભારતમાં હિમાલયથી લઈને નીચે કન્યાકુમારીથી જેટલા પણ તીર્થ સ્થળો છે, જે પણ ગંગા, યમુના, સરસ્વતી, શિપ્રા કે જેટલા પણ પવિત્ર પવિત્ર નદીઓ છે, ઝરણા છે, સમુદ્રો છે, જેટલા પણ છે બધાને આપણે ભેગા કરીને જળોને સહસ્ત્ર કળાભિષેક આપણે એને નામ આપ્યું છે કે 1000 જગ્યાએથી, ભારતની 1000 જગ્યાએથી આપણે પવિત્ર જળો ભેગા કર્યા છે. જ્યાં સ્વામિનારાયણ ભગવાને નીલકંઠ વણી વિશે વિચરણ કર્યું હતું, જ્યાં આપણા પવિત્ર પવિત્ર ઋષિકુમારો, જ્યાં આપણા પવિત્ર પવિત્ર ભૂદેવોએ તપ કર્યું છે, જે આપણા પૌરાણિક સૌભરી ઋષિ જેવા મહાપુરુષોએ જ્યાં ભારતમાં અખંડ વિચરણ કરીને જે ભૂમિને પવિત્ર કરી છે એ બધી ભૂમિ હતી. ઇન્ટરનેશનલી બધા આપણે 5000નો ટાર્ગેટ હતો બહેનોને, એ અત્યારે 7000 પ્લસ ક્રોસ થઈ ગયો છે. તો બધા આપણે બહેનોએ ભેગા કરીને આટલી મોટી સંખ્યામાં જો પહેલી વાર ઓલ ઓવર ગુજરાત તો ઇન્ડિયામાં પહેલી વાર થતું હશે. એ આપણે આખું આ જે આયોજન છે એ 5-1 મહિના પહેલાં સ્ટાર્ટ કર્યું હતું. આખા અમદાવાદ વિસ્તારના, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, કાઠિયાવાડ બધા બહેનો ભેગા કરીને આપણે બધા જ સત્સંગીઓ કે બિન સત્સંગીઓ બધા આમાં પોતાની રૂચિથી જોડાયા છે, પ્રેમથી જોડાયા છે અને આટલા બધા બહેનોને એક સાથે ભેગા કરવા એ જ મોટો ટાસ્ક છે. એ બધું આપણા આમાં જ ખાલી આટલા બહેનોને સાચવવા માટે જ આપણે 100+ બ્લેઝરવાળા વોલેન્ટિયર્સ ઊભા કર્યા છે જે એમને મેનેજ કરી શકે. પ્લસ આપણે જેટલા સંતો 100 સેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલા છે. પછી એવી જ રીતે જે બહેનો સંતો હોય છે જેને આપણે સાંખ્યોગી બહેનો કહીએ છીએ, એ સાંખ્યોગી બહેનો પણ 50 જેવા જોડાયા છે. રાજકીય મહાનુભાવો છે, સમાજ શ્રેષ્ઠીઓ છે, પોતપોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ ધરાવતા બધા જ ઔદ્યોગિક મહાપુરુષો પણ આપણી સાથે જોડાયેલા છે. તો આપણો આ રૂટ છે, આ ફન બ્લાસ્ટથી SGP સુધી આપણી યાત્રા જશે. એમાં સૌથી આગળ 11 જેટલી બગી છે, 15 ડ્રોનથી આપણે લાઈવ કરી રહ્યા છે અને આખો જો પ્રોગ્રામ છે એ બહુ બધા ન્યૂઝ ચેનલ દ્વારા કવરેજ કરવામાં આવે છે. આપણે માધવપ્રિયદાસજી સ્વામીજી અને બાલકૃષ્ણદાસજી સ્વામીજી હેઠળ આપણે આ બધું જે આયોજન કરી રહ્યા છે એ 2 કિલોમીટર તો ખાલી આપણા બગીની લાઈન છે અને સૌથી પહેલા પોથી યાત્રા થશે, સંતો હશે, બહેનો હશે અને પછી બહુ જ લાંબો સમૂહ હરિભક્તોનો હશે અને બહુ બધા મહાપુરુષો જોડાવાના છે. આભાર નૈતિકભાઈ માહિતી બદલ. તો જે રીતના રાધા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એક અનેરો ઉમંગ, અનેરો ઉત્સાહ છે ને જે રીતે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે, જે કળશ લઈને જે મહિલાઓ છે તે હાલ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. 5000થી વધુ મહિલાઓ જોડાયા છે અને કહેવાય છે કે આજે તમામ માહિતી આપતા રહેશો, પરંતુ જે પ્રકારનો અત્યારનો ત્યાં માહોલ છે એ માહોલ એકદમ ભક્તિમય છે. આ સાથે સાથે વૈદિક મંત્રોચ્ચારથી આખું જે આંગણ પ્રાંગણ ગુંજી ઉઠવાનું છે.